ચાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી છે આપનું સ્વાગત છે। આપણે જઈ રહ્યા છીએ અત્યારે શ્રી કચ્છિયા મહાદેવ મંદિર, પ્રાચીન મંદિર। આ જૂનું વખતનું મંદિર છે। આ ગેટ છે મંદિરની અંદરથી આપણે 2 કિલોમીટર અંદર જવાનું છે। આ હાઈવે છે, હાઈવેથી નજીક આવેલું છે। આપણે હવે દર્શન કરવા જઈશું મહાદેવજીના મંદિરે। 5000 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે। આ જવા માટેનો રસ્તો છે, તો જઈશું આપણે હવે મંદિરે, બરાબર। જો મિત્રો, આપણે મહાદેવજીના મંદિરે આવી ગયા છીએ। આ સામે દેખાય મંદિર છે। આ જંગલ વિસ્તાર છે મિત્રો, પાણીનો ઇલાકો છે। તમે બિયાલ જોઈ રહ્યા છો, આ રસ્તે અમે આવી રહ્યા છીએ। જો મિત્રો, તમને હવે હું મંદિર દેખાડીશ મિત્રો। તો મિત્રો, હવે આપણે મંદિરે આવી ગયા છીએ। આ મંદિર છે, કચ્છિયા મહાદેવનું મંદિર છે। આ કચ્છિયા મહાદેવનું મંદિર છે મિત્રો। આ મંદિર એવું કહેવામાં આવે છે કે 5000 વર્ષ જૂનું મંદિર છે મિત્રો। આ જગ્યા છે મિત્રો, વિશાળ જગ્યા છે મિત્રો મંદિરની। जो आप તમે अभी જોઈ રહ્યા છો। જો આ છોકરા રમવા માટેનું પણ અહીં છે બધું। આ શંકર ભગવાનનો ધૂણો છે મિત્રો। મિત્રો, આ મંદિર હાઈવેથી 2 કિલોમીટર અંદર આવેલું છે। ધાંગધ્રા હાઈવેથી 2 કિલોમીટર અંદર આવેલું છે। જ્યાં સામે દેખાય મિત્રો, એ પાણીની પરબ છે, જે તમે હાલ જોઈ રહ્યા છો। જો મિત્રો, આ મંદિર છે, જગ્યા છે વિશાળ। આ મંદિરની આ જગ્યા છે મિત્રો। શ્રી કચ્છિયા મહાદેવ દાન પેટ અહીંયા સેવા કરવામાં આવે છે। આ તમારે કોઈ પણ દાન આપવું હોય સ્વીકારવામાં આવે છે। મિત્રો, આ જગ્યા છે। જો મિત્રો, આપ જોઈ રહ્યા છો, હાઈવેથી 1.5 કિલોમીટર દૂર આવેલું છે મિત્રો મંદિર। આપ હાઈવે જોઈ રહ્યા છો।
પાણી ઇલાકો છે મિત્રો. આજે પાણી ઇલાકામાં એક ટેકરી છે, અહીંયા મંદિર આવેલું છે મિત્રો. તો મિત્રો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીશું. આગળના વિડીયોમાં તમને બીજું સ્થાનક દેખાડીશું. જય માતાજી.